જય સ્વામિનારાયણ મુક્તો। આ પવિત્ર શ્રાવણ મહિનામાં સોમવારે શિવજીનું અધિક પૂજન શા માટે થાય છે, સમજવા જેવા રસપ્રદ બે ત્રણ નાના નાના પ્રસંગો। એવું કહેવાય છે કે જેનો કરો પુરસ્કાર તે વધે વારંવાર, અને જેનો કરો અનાદર તે જાતા ન લાગે વાર। દક્ષ મહારાજાએ પોતાની 27 કન્યા ચંદ્રદેવને પરણાવી, પણ એકમાં વિશેષ તે મોહિત થયા અને એકમાં મોહિત થવાથી અન્ય કન્યાનો અનાદર કર્યો। એ અનાદરને કારણે જ દક્ષ મહારાજના શાપથી ચંદ્રદેવ કોઢિયા થયા, ક્ષય રોગવાળા થયા। પછી બ્રહ્માજી વગેરે દેવોને પ્રાર્થના કરી ત્યારે કહ્યું કે ગુજરાતમાં જે સોમનાથ ક્ષેત્ર છે એને પ્રભાસ પાટણ કહેવાય, ત્યાં તમે શિવજીની સાધના આરાધના કરો તો તમે રોગમુક્ત થશો અને પાછા હતા એવા તેજસ્વીતાને પામશો। એ વખતે અનેક કઠણાઈ વેઠી પ્રભાસ ક્ષેત્રમાં આવી, અને પહેલાં તો ચંદ્રનું બીજું નામ સોમ છે એટલે એને મહાદેવની સ્થાપના કરી, એટલે એ સોમનાથ મહાદેવ થયા। એ સોમનાથ મહાદેવની એને સાધના કરી અને શ્રાવણ મહિનામાં સોમવારે ભગવાન ભોળાનાથે પ્રગટ થઈને એને રોગ મુક્ત કર્યા। ત્યારથી આપણી ભારતીય પરંપરામાં શ્રાવણ મહિનાના સોમવારે અધિક શિવજીનું પૂજન થાય એ પરંપરા ચાલી। વળી માં સતી પાર્વતીજી દક્ષના યજ્ઞમાં ભસ્મીભૂત થયા, પછી બીજા જન્મે એ હિમાલય અને મેનાવતીને ત્યાં પાર્વતી રૂપે પ્રગટ થયા। એ વખતે પણ એમની ટેક હતી કે કોટી જન્મ લગડ રગડ હમારી, વરવું શંભુ નત રહુ કુમારી। ભગવાન ભોળાનાથને એમને પરણવાનો સંકલ્પ હતો। નારદજી જેવાએ કહ્યું કે તમે આ લટ મૂકી દો, પણ અડગ ટેક રાખી, કઠોર તપશ્ચર્યા કરી। શ્રાવણ મહિનામાં અધિક ઠંડી, અધિક વરસાદ, અધિક પવનના વાવાઝોડાઓ સહન કર્યા, અને આ કઠોર તપશ્ચર્યાએ શ્રાવણ મહિનામાં સોમવારે ભગવાન ભોળાનાથ પ્રગટ થયા, અને એ વખતે એમને પોતે વરવાનું વરદાન આપ્યું। એટલે કોઈ સારી પતિને કામનાવાળી બહેનો પણ આ વખતે સોમવારે મહાદેવજીનું અધિક પૂજન કરે છે। અને ગંગાજીને ભગવાન ભોળાનાથે જટામાં ધારણ કર્યા, ગંગાધર કહેવાના, એટલે ગંગાનું પાણી શિવજીને ચડાવે તો બહુ ફળ મળે। અને એટલે જ આપણા ભારતમાં કાવડની યાત્રાઓ ચાલુ થઈ। ઇન્દ્રએ વૃત્રાસુર નામના અસુરને માર્યો, એ બ્રાહ્મણનો પુત્ર હતો, વળી એનો ગુરુપુત્ર પણ હતો, એટલે ઇન્દ્રને બ્રહ્મહત્યા લાગી। એ વખતે પણ એ બ્રહ્મહત્યાથી મુક્ત થવા માટે ગુરુ બૃહસ્પતિના કહેવાથી એને ખૂબ શિવજીની આરાધના કરી, અને શ્રાવણ મહિનાના સોમવારે ભગવાન ભોળાનાથ આશુતોષે પ્રગટ થઈ અને એમને વરદાન આપ્યું। ત્યારથી આખો શ્રાવણ મહિનો તો અધિક પવિત્ર છે જ, પણ શ્રાવણ મહિનાનો સોમવાર એ તો અધિક પવિત્ર ગણાય। એટલે ભગવાન સ્વામિનારાયણે પણ કહ્યું કે મારા આશ્રિતોએ શ્રાવણ મહિનામાં ભગવાન ભોળાનાથની બિલ્લીપત્રથી પૂજા કરી, આ સંદેશો આપીને ભગવાન સ્વામિનારાયણે સનાતન ધર્મની એકતાનો સંદેશો આપ્યો છે। આપણે પણ બધા જ એક મના થઈ ઈશ્વરની આરાધના કરી અને રોગમુક્ત થઈએ, દુઃખમુક્ત થઈએ, અને આપણા પતિ પરમાત્માને પામીને પરમાનંદના ભોગતા થઈએ, એ જ પ્રાર્થના। જય સ્વામિનારાયણ।